જય શ્રી કૃષ્ણ બધાને સીતારામ। આજે છે રવિવાર એટલે સૂર્ય ભગવાન દિવસ। જો કે રેગ્યુલર આપણે કહેતા એટલે બધા લોકોને ખબર જ છે, આપણે કેવું પણ રોજ સબસ્ક્રાઈબર વધતા હોય એટલે આપણે કેવું પડે કે રવિવાર એટલે આ ભગવાનનો વાર છે, આ છે રોજ સૂર્ય ઉગે છે। આ સૂર્ય બતાડો છે 2 દિવસથી ઓછો બતાતો, હવામાન વિભાગની ખરાબ આગાહીને કારણે સૂર્યનો દેખાવ ઓછો થતો। તો મતલબમાં પેલા આગાહી હતી, મતલબમાં આપણે જોઈએ તો 25 થી 28 થી કાલથી મટી ગઈ છે। રાતે વરસાદ બધા રહેશે એવું મારું અનુમાન છે, અમારે હતો તો બધા જિલ્લામાં છે, પણ તો એ છતાં આપણે કોમેન્ટ નહીં લખી, કેમ કે કોમેન્ટ લખશું રાજુભાઈ બહુ આગળ આવ્યું છે। રાજુભાઈ આગળ આવવાથી રાજુભાઈને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। તમે જેટલા મને સપોર્ટ કરશો એટલો આપણે કંઈક નવું જાણવા લઈએ। બાકી રોજને જેને વિડીયો બનાવે છે, અમારે આ રસોઈ બની ગઈ, ઓલી બધી ગઈ, ફરી આવ્યો, એ તો બધાને ખબર હોય જરૂર, પણ કંઈક નવું જાણવું હોય, બધાને ફાયદો થાય એવું કંઈ તમારે કરવું હોય તો એ મારી પાસે તમને જાણવા મળશે। તમને લાગતું કે બીજી ચેનલમાં જાણવા મળતું તો આપણે એને પણ એ લોકોને પણ વિડીયો જોઈશું। તો આવું મારું કેવું છે, તમને આમાં કઈ ફરક લાગતો હોય તો કોમેન્ટ લખી શકો, પણ કોમેન્ટો લખવામાં નહીં આવે। આપણે ગમે એટલી ભી કરી વિડીયો બંધ કરવાની પણ ધમકી આપી તોય આપણે કોમેન્ટ નહીં લખીએ। 2 દિવસ પહેલા આપણે કીધું તમે કોમેન્ટો નહીં લખો તો ફક્ત 27 થી 28 કોમેન્ટ આવી, મતલબમાં તેદી વ્યૂ 1200 થી 1300 લોકોને આવ્યા, તો મેં ત્યારે 10% પણ કોમેન્ટ નહીં। આમાં મતલબમાં 95% લોકો એવા વિશે વિડીયો શોખ પૂરતી જોવે છે, એ બરોબર છે। અમુક ખેડૂતોની કોમેન્ટ આવી હતી કે રાજુભાઈ તમે વિડીયો બંધ નહીં કરતા, અમને મજા આવે છે, તો આપણે એવા લોકો કહેતા હોય તો આપણે શરૂ રાખશું। બાકી મને તો આમાં ખબર છે 80% બકાલું લેવા વાળા દેશે કે તળાજામાં આ ભાવે રીંગણા જશે, આ ભાવે બટાઈ જશે, આ ભાવે મરસાઈ જશે, તો આપણે 3 ગણા 4 ગણા ભાવ દેવા નથી। એ 3 ગણા 4 ગણા ભાવ કઈ લેવાના નથી, ખબર જ હોય બધાને। વિડીયો જોઈને પછી ખોટા તમે જ્યાં બેહીને વેસવાણી તો ઓલું કરો છો, મને ખબર છે। ત્યાં કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવા વગર મને ફોન કરજો, હું ભાવ છે હું તમને કહી દઈ। આથી જે લેવા વાળા છે જોઈને ઘણી બાજુથી મોહ વાળા છે, અમુક મને મોહ વાળા વેસવાળાને પણ માર્કેટમાં મળે કહે છે કે આ રીતના તમારો વિડીયો લઈને આ રીતના ભાવ કહે છે, તો એ ભાવ છે હું આ બતાવું છું। હોલસેલ રિટેલના ભાવ અલગ હોય, એને ખર્ચો લાગે, ભાડું લાગે, દલાલી લાગે, 3 વસ્તુ લાગે ત્યારે રીંગણા પૂગે અને સીતા અને અંદર ક્યારેક બગડેલા પણ નીકળે। એ તમે જોઈશે ને અલગ હળી ગયેલો ગમે એવો રીંગણાનો વકલ કર્યો છે, તો તમને લાગે કે અહીંથી 80 રૂપિયામાં તમને અહીંયા કઈ 90 રૂપિયામાં આપે, એ બને જ નહીં। ડબલ 3 ગણા તો થાય જ, કેમ કે એને અડધા ઉપર તો એને બધો ખર્ચો આઈને લાગી જાય ટિકિટ ભાડું લઈને। એટલે મારી ખાસ નોંધ છે, જે બહેન વેચવાવાળા છે ને કોઈ પણ પ્રકારની હાનિ પોગાડવાની કોશિશ નહીં કરતા। બીજું રોજની માટે આપણો ટાર્ગેટ હોય છે વૃક્ષ, તો આજની તારીખ છે 29/9/2024, વૃક્ષ વાવવા જરૂરી છે, એની વગર આવવા નથી। બાકી તમારે વાવાય તો વાવજો, ને વાવો તો કોઈ મને કાંઈ પ્રકારનો વાંધો નથી। જયારે ઉનાળો આવશે ત્યારે તમને હું કહીશ કે હું વૃક્ષ વાવ્યા તો હું ફાયદો થયો નથી વાવ્યા, કેમ કે હજી અત્યારે આપણે ઘણા લોકોએ સપોર્ટ નથી કર્યો, એ મને ખબર છે। ઉનાળો આવશે ત્યારે ગરમી આવી પડી તેવી પડી, વિડીયો બનશે ત્યારે એને આપણે મસ્તીનો જવાબ દેવાના છીએ, કેમ કે આપણે એને વૃક્ષ પ્રત્યે વિડીયો બનાવી તેમ કીધું કે મારી ચેનલ છે આખી અલગ છે, પણ એને કોઈ દુકાન એડવર્ટાઈઝ કરી હોય કે આ લોન છે તે લોન છે એ કરી હોય ત્યારે એને એની ચેનલને કોઈ પ્રકારનો વાંધો નહીં, પણ વૃક્ષ વિશે વિડીયો બનાવવા બધાને તકલીફ પડે છે। ખજૂરભાઈ છે આપણે કોઈ પણ મકાન બનાવે છે અત્યારે, તો વૃક્ષ વિશે રોપે છે, તમે વિડીયો જોતા હશો અત્યારે બ્લોગ આવે છે એના મતલબ મકાન બનાવે છે એના, તો અહીંયા પણ એ રોપે છે, પણ એ માણસ ક્યારે રોપતો હોય કે આ વસ્તુની જરૂર છે। અને અત્યારે એમ બધાને મળ્યું કે મારી છે આ રીતની છે, આવું વિડીયો બનાવી દે તો તમારે એક વિડીયો નો આલે તો શું ફરક પડી જવાનો છે। જો બધા સુધરતા હોય તો આપણે એવો કોઈ પણ વિડીયો બનાવી તો કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। કોઈ એવું લાગતું વૃક્ષ પ્રત્યે વિડીયો બનાવીશ તમારી ચેનલ નહીં તો તમારે એક વિડીયો નો કોઈ કઈ ફરક ન પડે। હું રોજ માટે વિડીયો બનાવું છું, મારે વિડીયો ન થાય તો મને એવું છે મારે વૃક્ષ વિશે માહિતી દેવી એટલે દેવી। આજે સમય રહેશે તો આપણે હાલના ફરીથી એક્સ્ટ્રા વિડીયો દેશે, કેમ કે આજે રવિવાર એટલા માટે, તો વધારે કેવું નથી। મારા અંદાજે શાકભાજી એના ભાવ તો લગભગ કાલે હતા એવા અંદાજ રહેશે, માર્કેટમાં જવાનું બાકી છે, બસ જાવ છું આ વિડીયો પૂરો થાય એટલે ઘરથી વિડીયો એટલે સ્ટાર્ટ કરો તમને સૂર્ય ભગવાન બતાવી શકું। સૂર્ય ભગવાન અત્યાર સુધી સારા બતાવતા, અત્યારે વાદળાની આડ આવી ગયા તમે જોઈ શકો છો। અમે ઓલી બાજુ સૂર્ય ઉગેલો છે, આજે સૂર્ય ભગવાનનો દિવસ છે રવિવાર, એટલે આવું રોજ આપણે કહેતા રહીશું, કેમ કે આ પહેલાની જૂની કહેવતું છે આપણે અત્યારે ટેકનોલોજી આવી છે મોબાઈલની, તો વાર પ્રમાણે કે માતાજી આવે અમુક વાર બધાને ખબર હોય જનરલી શનિવાર એટલે હનુમાન, પણ બીજા અમુક વાર હોય એમાં આપણને માતાજી ભગવાનના વાર હોતા ખબર હોતી નથી કે આજે રવિવાર છે તો શું છે એમ, તો કોઈ વધારે કહેતો નથી। વૃક્ષ વાવવાનું રામજો અમારે તમને એક નમ્ર વિનંતી। બીજું 4 વ્હીલ વાળાને ખાસ નમ્ર વિનંતી, જેટલામાં લોકો જોતા હોય આજે ડીમફૂલનો અર્થ સમજો, તમને 4 વ્હીલ આપીશ એટલે હકારવા નથી આપી, હાજે સામે વાળો જે આવે છે એની પરિસ્થિતિ હું ચીજ જોવો, કોઈ ડીમફૂલનો અર્થ જ નથી સમજતા। તમને લાયસન્સ કરી તે કોઈ મને નથી સમજાતું, ડીમફૂલનો અર્થ શું થાય, સામે વાળો ડીમફૂલ કરે તો આપણે શું કરવું, આપણે ડીમફૂલ કરે છે એ તો 4 વ્હીલ વાળાને ખુદને ખબર જ નથી। તો મતલબમાં જે લોકોને ખબર હતી એને સામેથી ફોન કર્યો કે નહીં તમારી વાત સાચી છે, અમુક લોકો કોમેન્ટ લખે છે। 4 વ્હીલ વાળા ખાસ નંબર વિનંતી છે, ડીમફૂલનો અર્થ સમજો, સામે 2 વ્હીલ વાળા આવશે ડીમફૂલ કરે તો આપણે ઘડીક લાઈટ ડીમ કરવી એ તો સમજો। તમને લાયસન્સ આપી દઈશું એનો અર્થ છે કે તમે ગમે રીતે ફાસ્ટ લાઈટ આપો, એનો એક્સિડન્ટ થાય, રાત્રે એક્સિડન્ટ થાય, મુખ્ય કારણ છે કે આપણે અનિયમિત છીએ, આપણને ખબર જ નથી, આપણી લાઈટ આપણે આપણી ધૂનમાં કર્યા કરીએ છીએ,
તો એ બંધ કરો. સામે વાળો 2 વ્હીલ વાળો 4 વ્હીલ આવતો હોય એનો ઈશારો સમજો. હાજે ગાડી આખો ખાસ નંબર વિનંતી છે. હાજે સામે વાળી આપણી વસ્તુ કોઈ પણ સાધન આવે છે એ હું ઈશારો કરે છે એ સમજવાનું રાખો. 4 વ્હીલ વાળાને ખાસ નંબર વિનંતી છે મારી. તો કેતો નથી વધારે, મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. 24 રૂપિયા 24 રૂપિયા ભાઈ. રીંગણામાં 24 25 રૂપિયા ભાઈ. 25 રૂપિયા એનો રાઈટ ચાલો. 26 રૂપિયા ભાઈ. 26 રૂપિયા એ 26 રૂપિયા જાય છે. તારે કેટલી નાખી? હાલો બે ને એકલા ભાઈ ને જોતી ગયો. 26 કોના છે? ઈ ભાઈ બે મારી છે. આ રીંગણાના 26 રૂપિયા. તમારા ભૂલ કેમ કરશે? સવિયો મેં તમને આ પાડી. એને 26 કીધા. આ રીંગણાના 26 રૂપિયા. મોરપીસ રીંગણા, જેવી રીંગણા ક્વોલિટી એવા ભાવ. 26 રૂપિયાના કિલો. 26. એ ગોપોલ માવડા આ છે ખેડૂ. મુકેશભાઈ આ છે ઓળાના રીંગણા. 20 માં આપ્યા ઘડી. કલ્પે પરવી તારી એ પડી લઈને એ નિતા બોલી ભાઈ ની ઓગણે ખેડૂ અહીંયા છે. આવો તો હાલો જોકો. ઓળાના રીંગણાના 20 રૂપિયા. 20 રૂપિયા ઓળાના રીંગણા. 25 રૂપિયા. હાલો ભાઈ રીંગણામાં 25 છે. 25 રૂપિયા. 25 રૂપિયા કોને લેવાના છે? 25 છે. હા 25 રૂપિયા. આવો 26 રૂપિયા ભાઈ. 26 રૂપિયા ભાઈ. 26 રૂપિયા ભાઈ. યાસીન ભાઈ 26 રૂપિયા. 26 રૂપિયા ભાઈ. 26 રૂપિયા કાંગીઓ 25 પ્રવીણ નાખવાના છે. આવો તો 26 છે. 26 રૂપિયા બાંધો. આ રીંગણાના 26 રૂપિયા. હાલો આ એક બાંધો. મોરપીસ રીંગણા 26 રૂપિયાના કિલો. 26 રૂપિયા. કોથમરી બજાર ભાવ 50 રૂપિયા થી 100 રૂપિયા. જે કોથમરી ક્વોલિટી એવા ભાવ 50 થી 100. એનો આમ જોડી દો. લીલી ડુંગળી 30 રૂપિયાની કિલો. 30 રૂપિયા લીલી ડુંગળી. મૂળા છે 5 રૂપિયાની જોડી. 5 રૂપિયાની જોડી મૂળા. ₹34. ઓળાની સિંગ આ સિંગના 34 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ 34. આ 34 વાળી છે ને આ 25 વાળી છે. જેવી ક્વોલિટી એવા ભાવ 25 રૂપિયા થી 35 રૂપિયા સિંગના ઓળા. દાદા વાળા ને આપી મારો જેવી હાલે તો બે નાખી દેવી નો પછી આ રીંગણાના 23 રૂપિયા. 23 રૂપિયાના કિલો. જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. મોરપીસ રીંગણા. આ છે મોરપીસ રીંગણાના ઓળા. હવે 20 રૂપિયા. 21 રૂપિયા. 21 થયા ને કે જાય છે. 21 રૂપિયા. 21 રૂપિયા ખાલી. આ રીંગણા 21 સંદીપભાઈ. 21 રૂપિયા પૂરું ન થાય. ડુંગળી તરી ને 20 25 3 ભાવ. અરે 21 ઈ તરી વાળી 22 23 ફટકો રાખો ને જાય છે કે 24
સોવી 25 રૂપિયા 25 બોલો તમારે નો લડો રાવજો તેજી છે કઈ 5 રૂપિયા ની રોજ કરતા એને હાલે મત રાવજો ભૈયા જાય હાલમાં 25 રૂપિયા 25 રૂપિયા 26 રૂપિયા લેવા કે જાય આપી દો ફોન માં કઈ નથી રોજ ઈ રીંગણા લે આ રીંગણાના 26 રૂપિયા 26 રૂપિયાના કિલો જેવી રીંગણા ક્વોલિટી એવો ભાવ 26 રૂપિયાના કિલો હે આ રીંગણા 23 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ નહીં આ રીંગણાના 25 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા 25 રૂપિયાના કિલો આ રીંગણાના 23 રૂપિયાના કિલો મોરપીસ રીંગણા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ હા આ રીંગણાના પણ 23 રૂપિયાના કિલો ઓળાના રીંગણા 15 રૂપિયા વરસાદ આવશે કાલ તમે નહીં આવી આ રીંગણાના 23 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા આ રીંગણાના 22 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ મોરપીસ રીંગણા 22 રૂપિયાના કિલો સફેદ ગોટા 20 રૂપિયાના કિલો સફેદ ગોટા તમારો આ રીંગણા 23 રૂપિયાના કિલો આ રીંગણા કેટલી છે ભાઈ? આ રીંગણાના 20 રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ આ રીંગણાના 22 રૂપિયા જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ
આ રીંગણાના 20 રૂપિયા, 20 રૂપિયાના કિલો. જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. આ લાલ મરચા આવ્યા છે બોલર. આ મરચાના 50 રૂપિયા, 50 રૂપિયાના કિલો આ મરચા. આ છે સુરણ. સુરણ નવો ભાવ છે, 55 રૂપિયાનું કિલો સુરણ, 55 રૂપિયા. આદુ નવું, શું ભાવ છે નવા આદુ? 50 રૂપિયા નવું આદુ, બેંગ્લોર વેરાયટી. ટમેટા બજાર ભાવ 60 રૂપિયા લઈને 65 રૂપિયા હોલસેલ ભાવ. 60 રૂપિયાથી લઈને 65 રૂપિયા. જેવી ટમેટાની ક્વોલિટી એવા ભાવ. કોબી આવેલી છે 30 રૂપિયાની કિલો, 30 રૂપિયા કોબી. ગુવાર બજાર ભાવ 30 રૂપિયા, 30 રૂપિયાનો કિલો. હાલો રીંગણા ભાઈ, રીંગણા 25 રૂપિયા, રીંગણા 20 રૂપિયા. પાપડા બજાર ભાવ 50 રૂપિયા, 50 રૂપિયાના કિલો હોલસેલ ભાવ. વાલોડ, વાલોડના છે 50 રૂપિયા, 50 રૂપિયાની કિલો લીલી વાલોડ, હોલસેલ ભાવ. દૂધી દૂધીના ભાવ છે 10 થી 12 રૂપિયા. શેરિયા મરચા अच्छा शेडिया मरचा 35 થી 40 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ. આ છે ભોલર મરચા. આ મરચાના 60 રૂપિયા, 60 રૂપિયાના કિલો. જેવી મરચાની ક્વોલિટી એવા ભાવ. કોથમરી બજાર ભાવ આજના 50 રૂપિયાની કિલો, 50 રૂપિયા કોથમરી. જેવી કોથમરી ક્વોલિટી એવા ભાવ. ટમેટા બજાર ભાવ 65 રૂપિયાના કિલો, 65. ટમેટાના ભાવમાં વધારો 65 રૂપિયા, 65 રૂપિયાના કિલો. જેવા ટમેટા એવા ભાવ. લીલી સોળી, આ સોળીના 30 થી 35 રૂપિયા, 30 થી 35. એવી ક્વોલિટી એવા ભાવ. સોળી લીલો ભીંડો 3 રૂપિયાથી 5 રૂપિયા. ભીંડા બજાર ભાવ 3 રૂપિયાથી 5 રૂપિયા. આવો મંદી ભીંડામાં. G4 મરસી 35 થી 40 રૂપિયા, 35 થી 40. G4 ફુલેવર 30 થી 40 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ. 30 થી 40 ફુલેવર. 30 થી 40 રૂપિયા.